સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. तो संकीर्ण संयोजन आयुपीएससी नाम तो एमा આપણે જોઈએ કે સંકીર્ણ સંયોજન હોય એનું આયુપીએસસી નામ લખવું હોય તો ત્રણ પ્રકારના સંકીર્ણ નામકરણ કરી શકાય. તો સામાન્ય રીતે ત્રણ પ્રકારના સંકીર્ણ એનું આપણે નામકરણ કરી શકાય. એમાંનું પહેલું જેને આપણે A કહીએ તો ધન સંકીર્ણ. જેને કાઉન્સ ઉપર ધન ઉજ્જવાર હોય. બીજું ઋણ સંકીર્ણ. જેના પર કાઉન્સની અંદર લિગેન્ડ અને એની ઉપર ઋણ ઉજ્જવાર હોય એટલે આને ઋણ સંકીર્ણ. એનું આયુપીએસસી નામ કરી શકાય. અને ત્રીજું તટસ્થ સંકીર્ણ. તટસ્થ સંકીર્ણ એટલે સંકીર્ણ ઉપર વીજભાર શૂન્ય હોય તો એને તટસ્થ સંકીર્ણ. તો જો કે ધન સંકીર્ણ તો એની ઉપર કોઈ પણ ધન વીજભાર હોય. ઋણ સંકીર્ણ તો એના પર કોઈ પણ ઋણ વીજભાર હોય. તટસ્થ સંકીર્ણ તેના ઉપર 0 વીજભાર હોય. તો સામાન્ય રીતે ત્રણ પ્રકારના સંકીર્ણના નામકરણ કરી શકાય. તો હવે આપણે નામકરણ માટે લિગેન્ડ અને એને આપણે સંકીર્ણમાં નામ લખાય તો એના માટે આપણે જોઈએ કે નિયમ. તો સામાન્ય રીતે ત્રણ પ્રકારના સંકીર્ણ એનું આયુપીએસસી નામકરણ. ધન સંકીર્ણ એના ઉપર ધન વીજભાર, ઋણ સંકીર્ણ એના ઉપર ઋણ વીજભાર, તટસ્થ સંકીર્ણ એના ઉપર 0 વીજભાર. તો સામાન્ય રીતે ત્રણ પ્રકારના સંકીર્ણ. તો આપણે જોઈએ કે હવે એના નિયમો. તો એમાં પહેલા લિગેન્ડનું નામ કરવા માટે તેમાં
एक दंतीय लिगेंड। एक दंतीय लिगेंडना બે પ્રકાર, એમાં પહેલું ઋણ જેનો વીજભાર માઈનસ અને બીજું તટસ્થ એનો વીજભાર 0। તો ઋણ એક દંતીય लिगेंड એનો વીજભાર -1, તટસ્થ એક દંતીય लिगेंड જેનો વીજભાર 0। આના ઉદાહરણમાં Cl- તો Cl- નું નામ કરવા માટે પાછળ આઇડો પ્રત્યય લાગે। તો Cl- એટલે ક્લોરાઇડ, તો આપણે એને લિગેન્ડ તરીકે નામકરણ કરવું તો ક્લોરાઇડો, લિગેન્ડ તરીકે એનું નામકરણ ક્લોરાઇડો। એવી રીતના Br- તો બ્રોમાઇડો। આ ખાસ મેળવવા જોઈએ, ત્યાર પછી જ આનું આયુર્વેદિક નામકરણ આવે। તો Cl- ને શું બોલાય તો કે ક્લોરાઇડો, ક્લોરાઇડ ન બોલાય પણ ક્લોરાઇડો। Br- ને બ્રોમાઇડો, આઇડો પ્રત્યય। OH- એનું નામ હાઇડ્રોક્સાઇડ, પાછળ લાગે આઇડો, હાઇડ્રોક્સાઇડો। તો હાઇડ્રોક્સાઇડો, હાઇડ્રોક્સાઇડો। Cl- તો સાયનાઇડ, સાયનાઇડો નામ થાય સાયનાઇડો, સાયનાઇડ તો સાયનાઇડો। એના NH2- એમાઇડો, એમાઇડો, એમાઇડો। તો એવી જ રીતના O-2 ઓક્સો, ઓક્સો, O-2 ઓક્સો। હવે તટસ્થ, હવે એની અંદર બીજું NO2- તો નાઇટ્રાઇડો, જો એક જોડાય તો નાઇટ્રાઇડો N, અને જો O જોડાય તો નાઇટ્રાઇડો O। એમાં નાઇટ્રાઇડો N, બીજું નાઇટ્રાઇડો O। તો N સાથે જ્યારે લિગેન્ડ જોડાય તો નાઇટ્રાઇડો N બોલાય, જો ઓક્સિજન સાથે જોડાય તો નાઇટ્રાઇડો O બોલાય। પછી HCl- તો થાયોસાયનાઇડો S, અને NCS તો થાયોસાયનાઇડો N। આની અંદર પણ જો S સલ્ફર જોડાય તો થાયોસાયનાઇડો સલ્ફર, અને N જોડાય લિગેન્ડ તરીકે તો થાયોસાયનાઇડો N। એટલે એક દંતીય ઋણ લિગેન્ડ એનો વીજભાર -1
તો આટલાના બધાના વિશ્વાસ સામાન્ય રીતે -1 તરીકે દર્શાવાય. હવે તટસ્થ લિગેન્ડ તો એની અંદર આપણે જોઈએ કે H2O એમાં બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઓક્સિજન ઉપર છતાં એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે એને એક દંતીય લિગેન્ડ કહેવાય. બે ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાં H2O અપવાદ છે કે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ધાતુ આયનને આપી અને એક સંવર્ગબંધથી જોડાય એટલે આ છે એને બોલાય એકવા. એનું નામ છે એકવા. એટલે H2O એને આપણે એકવા તરીકે લખાય. NH3 એમાં નાઇટ્રોજન ઉપર અવંકારક ઇલેક્ટ્રોન યુગ્મ NH3 તો નાઇટ્રોજન ઉપર એક અવંકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે એક દંતીય તટસ્થ લિગેન્ડ એટલે એને બોલાય એ મર્દ લખવું પડે એમાઇન. આ ખાસ નોંધ રાખવાની એમાઇન NH3 માં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે એને નામ બોલાય લિગેન્ડ તરીકે હોય તો એમાઇન. પછી CO એમાં C કાર્બન ઇલેક્ટ્રોન એક જ આપે એટલે એને એક દંતીય તટસ્થ લિગેન્ડ. કારણ કે આની પર કોઈ વિશ્વાર નથી માથે, અહીંયા વિશ્વાર છે. એટલે આ વિશ્વારયુક્ત લિગેન્ડ, આ વિશ્વાર વગરના તટસ્થ લિગેન્ડ તો આને બોલાય કાર્બોનિલ. લિગેન્ડ તરીકે નામ કાર્બોનિલ. CO કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપે એટલે લિગેન્ડનું નામ બોલાય કાર્બોનિલ. નાઇટ્રોજન NO માં ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે એનું નામ છે નાઇટ્રોસિલ. આ બધા નામ પહેલા આવડવા જો તો જ એનું પછી નામ આવડે. નાઇટ્રોસિલ અને CH3NH2 જેમાં n ઇલેક્ટ્રોન યુગ્મ આપે એટલે એને આપણે આગળ કાર્બન યુગ્મમાં જોયું એમ જ મિથેનેમાઇન એટલે આટલા એક દંતીય લિગેન્ડ ઋણ એક દંતીય લિગેન્ડ Cl- ક્લોરાઇડો Br- બ્રોમાઇડો OH- હાઇડ્રોક્સાઇડો Cn- સાયનાઇડો NH2- એમાઇડો O-2 ઓક્સો આપવા છે. બે વિશ્વાર છતાં એક દંતીય લિગેન્ડ NO2- એમાં N જોડાય અને NO2- માં O જોડાય. N જોડાય તો લખાય નાઇટ્રાઇટો N અને બંધિત O થાય તો બોલે નાઇટ્રાઇટો O. હવે HCN થાયોસાયનાઇડ. જો સલ્ફર જોડાય તો થાયોસાયનાઇડો S અને N જોડાય તો થાયોસાયનાઇડો N. આટલા તમારે ખાસ યાદ રાખજો. એટલા હવે તટસ્થ એક દંતીય લિગેન્ડ એટલાનો જ આપણે ઉપયોગ થાય મોટા ભાગના સંસ્થામાં. H2O અપવાદ
NO तो नाइट्रोसिल, CH3 बॉन्ड NH2 तो मीथेन एक ज कार्बन છે મીથેન અને એમાઇન એટલે મીથેનેમાઇન એટલા એક દંતીય લિગેન્ડ એનું નામકરણ. હવે આપણે દ્વિદંતીય लिगेंड एमां पण ऋण द्विदंतीय लिगेंड. હવે અહીંયા બીજો પ્રકાર દ્વિદંતીય लिगेंड એનો વીજભાર -2 અને બીજો તટસ્થ लिगेंड એનો વીજભાર 0. तो सामान्य रीते CO3 -2 एना पर -2 વીજભાર છે એટલે એને -2 ઋણ દ્વિદંતીય लिगेंड કહેવાય. એનું નામકરણ એમાં लिगेंड તરીકે હોય તો એને બોલાય કાર્બોનેટો. કાર્બોનેટો. એવી રીતના SO4 -2 તો એને બોલાય સલ્ફેટો. જો SO4 -2 -2 વીજભાર એટલે દ્વિદંતીય लिगेंड -2 વીજભાર સલ્ફેટો. SO3 -2 એને બોલાય સલ્ફાઇટો. SO4 હોય તો સલ્ફેટો, SO3 હોય તો સલ્ફાઇટો. SO3 -2 तो सल्फाइटो. SO4 -2 तो के सल्फेटो. અને ત્રીજું C2O4 -2 એને આમ પણ લખાય અથવા એનું બંધારણ એને OX વડે દર્શાવાય. C2O4 -2 બરોબર બે કાર્બન ડબલ O એક માઈનસ -1 -2 અથવા એનું બંધારણ કાર્બનના 4 બંધ થઈ ગયા ડબલ O બંધ O માઈનસ C ડબલ O माइनस एक बटा 4 એને OX -2 વડે દર્શાવાય. ટૂંકમાં ઓક્ઝેલેટો નું નામ છે ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટો. તો એટલા તમારે ખાસ નામ રાખવાના. ખાસ નામ આયુ જैसे નામ તરીકે દ્વિદંતીય આટલા लिगेंड છે એનું નામ ખાસ યાદ રાખજો. જો CO3 આપેલું હોય તેને લખજો કાર્બોનેટો. SO4 આપેલું હોય SO4 આપ્યું હોય તો લખજો સલ્ફેટો. SO3 આપ્યું હોય તો લખજો સલ્ફાઇટો. C2O4 -2 આપ્યું હોય તો લખજો કાર્બોનેટો. હવે આપણે તટસ્થ लिगेंड
એમાં ખાસ એક નો જ ઉપયોગ આવે NH2 આગળ આપણે વર્ગીકરણ જોયું એની અંદર જ આપણે લીધું હતું આ લિગેન્ડ એના બે જુદા જુદા સ્થાન છે આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા બીજું સ્થાન છે તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા એટલે એને દ્વિદંતીય તટસ્થ એની પર કોઈ વીજભાર નથી એટલે એને કહેવાય એને En વડે દર્શાવો En એટલે આવડા બંધારણ એનું નામ છે 1 2 ethane 1 2 ethane 1 2 diamine ethane 1 2 diamine આ બંધારણ આ En વડે દર્શાવાય એનું નામ છે ethane 1 2 diamine બીજું આ પણ લખી શકાય છેડાના કાર્બન ઉપર બે ઇલેક્ટ્રોન દાતા એટલે કે 1 2 3 અહીંયા 1 2 તો પ્રોપેન અને Pe અને Pn લખાય પ્રોપેન ડાયમાઇન એટલે આને પ્રોપેન 1 3 ડાયમાઇન 1 અને 3 NH2 એટલે ડાયમાઇન એટલે આટલા આપણે દ્વિદંતીય લિગેન્ડ એનું નામકરણ દ્વિદંતીય લિગેન્ડ અને ઋણ લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડ એને આપણે આ રીતે નામ લખી શકાય હવે બહુદંતીય લિગેન્ડ પેલા બધાના નામકરણ હવે બહુદંતીય લિગેન્ડ આપણે જોઈએ કે બહુદંતીય લિગેન્ડ એની અંદર આપણે CH2 પછી N એક ઇલેક્ટ્રોન આપે બીજા કાર્બનનો N બીજો ઇલેક્ટ્રોન આપે હવે CH2 COO માઈનસ CH2 COO માઈનસ CH2 COO માઈનસ CH2 COO માઈનસ તો આ બે નાઇટ્રોજન અને 4 ઓક્સિજન એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જે ષટદંતીય લિગેન્ડ આને કહેવાય ષટદંતીય લિગેન્ડ તેનું નામ બે કાર્બન છે એટલે ઇથિલિન બે કાર્બન એટલે ઇથિલિન બે નાઇટ્રોજન એટલે ડાયમાઇન બે કાર્બન એનું નામ છે ઇથિલિન બે નાઇટ્રોજન એટલે ડાયમાઇન ચાર એસિટેટ સમૂહ એસિટેટ સમૂહ
એટલે 4 એટલે ટેટ્રા અને એસિટેટ 4 એસિટેટ तो इथिलीन बे कार्बन बे नाइट्रोजन डाइएमाइन 4CH2COO एसिटेट इथिलीन डाइएमाइन टेट्रा एसिटेट इथिलीन ने E कैपिटल E डाइ ने D टेट्रा ने T एसिटेट नो E EDTA आनो बीजभाग -4 છે -1 -1 -1 माइनस the total 4 बीजभाग એને EDTA કહેવાય અથવા ટૂંકમાં EDTA પણ લખાય આ કેપિટલ માં છે આ સ્મોલ માં એટલે EDTA નું બંધારણ દોરો પરીક્ષામાં પૂછે આ રીતે દોરવાનું EDTA નું બંધારણ દોરો 6 ઇલેક્ટ્રોન યુગ્મો આપે છે તેનું નામ છે ઇથિલિન ડાઇએમાઇન ટેટ્રા એસિટેટ એટલે ઇથિલિન ડાઇએમાઇન 4 છે એટલે ટેટ્રા एसिटेट तो आने कहेवाय बहुदंतीय लिगेंड तो सामान्य पेला लिगेंड ने क्या नाम थी ओळखाय एना विशेनी माहिती लीधी आयुर्वेदी नाम चलो હવે लिगेंड की संख्या प्रमाणे नाम लखવું હવે लिगेंड की संख्या 2 હોય તો डाई 3 હોય તો ट्राई संख्या 2 3 4 5 अनुक्रमे डाई ट्राई टेट्रा पेंटा का नाम करूं जो 2 हो तो डाई लेवानो 3 हो तो ट्राई टेट्रा पेंटा નું નામ કરું પછી અંગ્રેજી શબ્દાનુસાર क्रम प्रमाणे लिगेंडोનું નામકરણ એટલે એમાઇન માં એટલે પેલા એમાઇન લખવાનું ક્લોરાઇડ માં સી આવે તો ક્લોરાઇડ પછી લખવાનું પેલા ક્લોરાઇડ નહીં લખવાનું પેલા એમાઇન લખવાનું એ પ્રમાણે નામકરણ કરવું આ ખાસ નોંધ રાખવી जो EN PN pH the phenol EN PN pH EDTA वगैरह जो EN હોય PN હોય pH એટલે phenol હોય EDTA હોય વગેરે लिगेंडोની સંખ્યા जो 2 હોય 2 लिगेंडोની સંખ્યા 2 હોય તો એને 20 બોલવું કેવું 20 3 હોય
4 હોય તો ટેટ્રાકીસ। જો લિગેન્ડની સંખ્યા 2 હોય EN 2 હોય તો 20 પછી કૌંસમાં નામ લખો પછી કૌંસમાં લિગેન્ડનું નામ લખવું। તો જો EN છે ઇથેન 1,2 ડાયમાઇન એ 2 હોય તો પહેલા 20 લખો પછી કૌંસમાં EN નું IUPAC નામ લખવું। આટલી ખાસ નોંધ રાખજો। આપણે એનું નામકરણ શીખવું છે તો આ નામકરણ માટે આપણે આ દરેક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ। તો જો એક સંખ્યા હોય 2 હોય 3 હોય લિગેન્ડ દાખલા તરીકે આવી રીતે 2 હોય તો ડાઇક્લોરાઇડો એમ બોલવાનું। ધારો કે 4 હોય તો ટેટ્રાહાઇડ્રોક્સો એટલે પૂર્વક તરીકે 2 હોય તો 20 પૂર્વક તરીકે 2 હોય તો ડાઈ 3 હોય તો ટ્રાઈ 4 હોય તો ટેટ્રા। અને જો EN હોય તો 20 3 હોય તો 30 4 હોય તો ટેટ્રાકીસ। આ પ્રમાણે તમારે નિયમ જાળવવા એટલે આપણે IUPAC નામ આપણને આવડે। હવે IUPAC નામ કરવા માટે ઉદાહરણ પહેલા આપણે ધન સંખ્યા તો એની અંદર જો CO Na3 6 Cl Cl2 જો પાછળ આને પ્રત્યાયન કહેવાય આને સવર્ગ પ્રભાવિત ક્ષેત્ર આ બે લિગેન્ડ છે અને આ છે પ્રતિઆયન। હવે પ્રત્યાયન છે એ લિગેન્ડ તરીકે વર્તતો નથી। આ લિગેન્ડ છે આ પેલા ધાતુ હંમેશા પેલું જે લખાય ને ધાતુ એની સાથે જોડાયેલા છે ને લિગેન્ડ એની પાછળના ભાગમાં જે જોડાય એને પ્રત્યાયન। હવે આ ધન હોય સંકીર્ણ કરુણ હોય એટલે ધન સંકીર્ણની અંદર પાછળના ભાગમાં પ્રત્યાયન જોડાય। આ આટલું સંકીર્ણ ધન આ પ્રત્યાયન છે એ ઋણ। તો આનું નામકરણ માટે તો પહેલા હંમેશા લિગેન્ડનું નામકરણ કરવાનું। આમાં બે પ્રકારના લિગેન્ડ કૌંસની અંદર છે અહીંયા જો આ કૌંસ છે મોટો એની અંદર પહેલા ધાતુ
પછી એની સાથે જોડાયેલા લિગેન્ડ કેટલા પ્રકારના છે તો કે બે પ્રકારના, એક Na3 ને Cl. એ કેવા લિગેન્ડ છે તો કે એક દંતીય લિગેન્ડ. આગળ આપણે જોયું એક દંતીય લિગેન્ડ. તો હવે પહેલા Na3 છે અને બીજું ક્લોરાઇડ છે. તો એ Na3 એટલે એમાઇન. એમાઇનમાં પહેલા અંગ્રેજી શબ્દ અનુસાર O આવે, ક્લોરાઇડમાં C આવે. તે ABCD અંગ્રેજી શબ્દ અનુસાર પહેલા O આવે પછી C આવે. એટલે પહેલા નામકરણમાં હેક્સા એમાઇન નામ તમને લખાવી દીધા. એમાઇન અહીં નોંધ કરો, ભૂલાય નહીં. જો 6 એટલે હેક્સા, Na3 એટલે એમાઇન. હવે Cl છે એટલે એક જ Cl છે અને તમે મોનો લખો, બે હોય તો લખો ડાય. એક જ છે એટલે કાઈ નહીં લખવાનું. ક્લોરાઇડો, ક્લોરાઇડો. હવે લિગેન્ડ પતી ગયા, લિગેન્ડ પતી ગયા. તે પછી જાતનું નામકરણ કર્યું. તો શું છે તો સારું નામ કોબાલ્ટ. કોબાલ્ટ. પછી બાજુમાં એનો ઓક્સિડેશન આંક આપણે ગણતરી કઈ રીતે આગળ એને કૌંસમાં રોમન આકારમાં પછી લખવાની ગણતરી કરો. અને છેલ્લે જે પ્રત્યય છે એનું નામ ક્લોરાઇડ. હેક્સા એમાઇન એટલે 6 લિગેન્ડ હેક્સા એમાઇન. એક લિગેન્ડ ક્લોરીન એટલે એનું નામ ક્લોરાઇડો. ત્યાર પછી ધાતુ એટલે કોબાલ્ટ. છેલ્લે પ્રત્યય એટલે ક્લોરાઇડો. અહીં બે હોય તો ડાયક્લોરાઇડ નહીં લખવાનું, ખાલી સાદું નામ લખવાનું ક્લોરાઇડ. હવે અહીંયા ધાતુ એની સંયોજકતા અથવા ઓક્સિડેશનના રોમન આંકમાં કૌંસની અંદર દર્શાવવામાં આવે. તો આપણે ગણતરી કરીએ તો કે CO પ્લસ લિગેન્ડની સંખ્યા 6, Na3 નો વીજભાર 0 પ્લસ ક્લોરીનની સંખ્યા 1 એનો વીજભાર કૌંસમાં -1 બરોબર. આ માઈનસ હોય તો -2, આ બાજુ +2 આવે, આ -1 આવે. એટલે બે ક્લોરીન છે, આ માઈનસ છે, આ +2 એટલે આ સંયોજકતા આને લાગે, આ સંયોજકતા આને લાગે. એટલે અહીંયા +2 તો CO 6 0 એટલે 0, 1 માઈનસ એટલે -1 બરોબર +2, CO બરોબર +3 એટલે કાર્બો કોબાલ્ટ એની સંયોજકતા +3. એને રોમન આંકમાં આવી રીતે દર્શાવો. એટલે કે કોબાલ્ટ છે તો 6 × 0 Cl ની -1. આને આપણે જુદું પાડી નાખીએ તો +2 થાય, Cl માઈનસ થાય. એટલે ઉપરનો વીજભાર ઇક્વલ ટુ આ એની સંયોજકતા દર્શાવવામાં આવે છે. આગળ આપણે શીખા તેમ છે. ચાલો આવી રીતના બીજું ઉદાહરણ. ક્રોમિયમ
H2O 4 જો એક આ સમીકરણ ઉદાહરણ તો આપણે એનું આયુપીએસી નામ આપવાનું તો કેટલા લિગેન્ડ છે એક દંત્ય લિગેન્ડ H2O એક દંત્ય લિગેન્ડ CN બે પ્રકારના લિગેન્ડ છે એક દંત્ય લિગેન્ડ તો અહીંયા એક આપણે ABCD પ્રમાણે cyanide એટલે C એટલે cyanide એટલે S અહીંયા પહેલા A આવે પછી S આવે એટલે પહેલા કે સંખ્યા કેટલી છે અહીંયા 4 એટલે બોલો 4 કરે ટેટ્રા H2O એટલે એકવા પછી સંખ્યા કેટલી તો કે 2 એટલે ડાય CN નું નામકરણ હતું તો કે સાયનાઇડો એટલે પહેલા એકવા ABCD પ્રમાણે સાયનાઇડ ABCD પ્રમાણે S પહેલા A આવે પછી S આવે એટલે નામકરણ કરવામાં પહેલા એકવા લખવાનું ટેટ્રા એકવા પછી ડાઈ સાયનાઇડો પછી જાદુ તો ક્રોમિયમ પછી સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક અને છેલ્લે પ્રત્યાયન એટલે બ્રોમાઇડ ચાલો હવે એને આપણે ઓક્સિડેશન નામ ગણીએ તો આને આપણે ક્રોમિયમ નો ગણવાનું એટલે Cr प्लस H2O कितना है तो के 4 H2O નો સ્વાર કેટલો તો કે 0 પછી સાયનાઇડ કેટલા છે તો કે 2 તો કે સાયનાઇડ 2 એનો સ્વાર કેટલો તો કે -1 બરોબર આ -1 હોય તો આ +1 થાય જો Br માઈનસ પ્રત્યાયન આનો વિસ્ભાર -1 હોય તો આ +1 એટલે ઇક્વલ ટુ +1 ચાલો ક્રોમિયમ 4 0 એટલે 0 -2 બરોબર +1 Cr बरोबर +3 तो के क्रोमियम નો ઓક્સિડેશન 3 અને રોમનાથમાં આમ 3 દર્શાવો એનું નામકરણ તો સંકીર્ણ નામકરણ આ રીતે કરવું એટલે ટેટ્રા એકવા ડાયસાયનાઇડો પછી ક્રોમિયમ ખાલી જગ્યા કૌંસ અને છેલ્લે પ્રત્યાયન એટલે Br એટલે બ્રોમાઇડ તો લિગેન્ડ નથી પ્રત્યાયન છે એટલે સાદું નામ પછી ગણતરી કરો આનો વિસ્ભાર 0 4 ગુણ્યા 0 એટલે અંદર 0 પ્લસ -1 ગુણ્યા 2 એટલે -2 કોલી બાજુ જાય તો +2 એમાં 1 ઉમેરે એટલે +3 આવી જ રીતના હવે ત્રીજું ધન સંકીર્ણના નામકરણ હવે આપણે અંદર દ્વિદંતીય ઉદાહરણ લઈએ ચાલો Ct
एक संकीर्ण है एनी अंदर आ Na3 એટલે M માઇનર અને En એટલે ઇથેનો E એટલામાં E આવ્યો આમાં A એટલે પહેલા નામ આવશે ડાઈ M માઇનર પછી આપણે કીધું કે En EDTA એની જો સંખ્યા 2 હોય તો ડાયરી લખવાનો પણ ત્યાં 20 En એનું આયુર્વેદિક નામ કૌંસમાં લખવાનું ઇથેન 1,2 ડાયએમાઇન એટલે પહેલા ડાયએમાઇન એમાં મહત્વ કરો ફરજિયાત ત્યાર પછી દ્વિદંતીય લિગેન્ડ તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ એની સંખ્યા 2 એટલે ડાયરી લખવાનું એને બદલે 20 લખવાનું પછી કૌંસમાં લિગેન્ડનું આયુર્વેદિક નામ કરો En એટલે ઇથેન 1,2 ડાયએમાઇન પછી ધાતુ નામ પ્લેટિનમ પછી કૌંસ છોડી દેવાનો જેમાં એની સંયોજકતા લખવાની અને અંતે પ્રત્યાયન ક્લોરાઇડ તો સામાન્ય રીતે ડાયએમાઇન 20 ઇથેન 1,2 ડાયએમાઇન પછી આવ્યા છેલ્લે ધાતુ પછી કૌંસમાં સંયોજકતા છેલ્લે ક્લોરાઇડ હવે સંયોજકતા આપણે ગણીએ તો કે Pt